બધાને રામ રામ. ને આજે વરસાદ પડ્યો છે એટલે અમે જઈએ છીએ બહાર મતલબ ડેન્ટિસ્ટ જોડે, કારણ કે પ્રીતમના દાંતમાં દુખે છે ને વાતાવરણ મસ્ત છે. તો અમે પહોંચી ગયા છો ડેન્ટિસ્ટને ત્યાં. જઈએ અંદર. હા દાંત દુખે છે એટલો ડેન્જર વાળો, કારણ કે મને દુખે એટલે મને ખબર છે. કોરોના હતો ને, કોરોના એમાં તો મેં એવામાં જઈને બહુ ટ્રીટમેન્ટ લીધી હતી. અંદર છે તારે શું કરાવ્યું હતું? તારે શું કરવાનું? રૂટ કેનાલમાં તો ખબર નહીં તો મને શું કર્યું ખબર નહીં. મને બી એવું જ કર્યું હતું. કેટલા 2 કે 3 બોલાવી ને પહેલાં તો કંઈક સાફ કર્યું હતું, પછી પાછું અઠવાડિયું યા કેટલા દિવસ રહીને બોલાવી હતી, પછી પાછું સાફ કર્યું હતું, પછી એવો બધું ઇન્જેક્શન બી અંદર મૂક્યો હતો બાપરા. પછી હા એ પછી સિમેન્ટ બની ગયું, પણ મને કેપનું કંઈ નહીં કર્યું એટલે ત્યાંનું બરાબર જ છે, તો પછી કેપની જરૂરત નહીં પડી. નાના કેપમાં મેં પહેલાં મતલબ કેક ક્લાસ માટે આવી 3 દિવસ એ બાજુ જ આવ્યા છે. હવે સર્કલ બાજુ ઓકે તો કેક ક્લાસ તો નહીં, પણ હજુ ટ્રાય જ નહીં કરી. કેટલા મહિના થઈ આ તો 2 મહિના જ મતલબ ટ્રાય બી નહીં કર્યું, બનાવ્યું બી નહીં. તો 40 મિનિટ સુધી નહીં હોય તો એમાં ગેસનો પ્રોબ્લેમ છે હોટલમાં. અગર પતી ગયો તો પછી કેક જ ખાવી પડશે મારે, એટલા માટે નહીં બનાવું. પણ બનાવીશ, મેં ટ્રાય કરીશ, તમારા જોડે શેર કરીશ. જો વાદળ કાળા કાળા થઈ ગયા છે ને, વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. થોડો થોડો પણ પડે છે. દેખાય છે? હા દેખાય છે. થઈ ગયું. ટ્રીટમેન્ટ પતી ગઈ ને હવે અમે જઈએ છીએ ઘરે ને વરસાદ બી બંધ થઈ ગયો છે હમણાં તો. મતલબ ચક્કર વક્કર નહીં આવતા ને? પાક્કું? તમે આવી ગયા છે ઘરે, ટ્રીટમેન્ટ થઈ ગઈ. ક્યારે ખાવાનું કીધું? હે 3 કલાક પછી? ઓ બાપરે, મેં પહેલાં સવારમાં જ કીધું તું ખાઈ લે, નકો પછી ખાવા નહીં દે. પણ સમજો નહીં, હવે 3 કલાક પછી ખાશે. બીજું હું તો ઘરે તો અમે આવી ગયા છે ને, હવે કામ બધું બાકી છે. એમ જ બધું મૂકીને જ ગઈ હતી. કચરા બધું, કપડાં બધું બાકી છે ને ખાવાની તો વાત છે હજી. મતલબ એમ બી તો આરામ કરે છે, પછી 3 કલાક પછી ખાવાનું છે. તો પહેલાં કામ પતાવી નાખું, પછી ખાવા બનાવીશ. હું લડા બોલે છો તો મેં કીધું પહેલાં બનાવી દઉં ને એમ બી તમને ઠંડુ ખાવાનું કીધું છે. ત્યાં સુધી મતલબ 3 કલાક મેં ગરમ ખાઈ લઈશ, 3 કલાક પછી ઠંડી બી થઈ જશે. ચાલ મારા હા તો ખીચડી મૂકી દીધી છે. વરસાદ પાછો ચાલુ થઈ ગયો યાર. મતલબ એમ તો સારું છે, પડે છે તો ફૂલ જા ને. આમ વરસાદનો બી નાટક જ છે. આવે છે જાય છે, આવે છે જાય છે. થોડોક પડે પછી પાછો બંધ થઈ જાય છે, પછી પાછો વધારે પડે, પછી પાછો બંધ થઈ જાય છે, પછી પાછો થોડોક પડે, પછી પાછો બંધ થઈ જાય છે. ઓ પાણી ક્યાંથી આવી ગયું? થોડી ટાઢક તો વળે પેટમાં. ને આ લગાયો તડકો. પહેલા જ કેમ ચટકવા માંડે છે તું યાર? બળી ગયું.
ये बनी गई। एक नंबर ने ऊपर से अपना डूंगी वो थोड़ी थोड़ी ब्राउन करते वक्त वो बिरयानी में नहीं नाखता बस है ऊपर खाવાની મજા આવે मतलब खिचड़ी पर लઈને खाવાની મજા આવે गरम सारी